તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 10 માં આપણે સ્પેશિયલ સ્ટાન્ડર્ડ વાળા બાળકો માટે એમ લોકોની એક્ઝામ આવી રહી છે, તો 2 માર્ક્સના જે ક્વેશ્ચન છે તે આપણે આજે જોવાના છે. પહેલો ક્વેશ્ચન તમને સ્ક્રીન પર દેખાતો જ હશે બેટા કે લોપની રીતે ઉકેલો અને રકમ તમને દેખાય છે 3x - 5y - 6 બરાબર 0. આપણે રકમ લખી દઈએ, બરાબર છે? કેટલી છે? 3x - 5y - 6 = 0, કેમ કે આપણે સમીકરણને બેલેન્સ કરવાનું છે એટલા માટે. બીજી રકમ તમને દેખાય છે, એની નીચે હું લખી દઉં છું 2x + 3y ઓછા 61 કેટલા આપેલા છે? 0 આપેલા છે, બરાબર છે? ચાલો, તો આપણે પહેલા શું કરીએ બેટા, લોપની રીત તમને આઈડિયા હશે. શું કરવાનું છે? આ 3 ને કેટલા વડે ગુણીએ આપણે 2 વડે, બરાબર? અને 2 ને કેટલા વડે ગુણીએ? 3 વડે. સર, આવું કરવાનું કારણ તો આખા વિડિયોની અંદર તમે જોશો, પણ હમણાં આપણે 2 માર્ક્સ ના જોઈએ છે એટલા માટે ફટાફટ કરીએ. ચાલો, 3 ને 2 વડે ગુણો તો કેટલા વડે થશે? 3 દુ 6x. તો આ ઇક્વેશન કયું બની ગયું? 6x. 3 દુ 6 ઓછા 5 દુ કેટલા આવશે બેટા? 10y. 6 દુ કેટલા? 12 કેટલા? 0. ચાલો, બીજા સમીકરણને ગુણીએ બેટા તો કેટલું આવશે? 3 દુ 6x. કારણ આપણે એક ચલ સરખું કરવાનું છે એટલા માટે. વત્તા વત્તા કેટલા આવશે? 3 તારીખ 9y અને ઓછા 61 એટલે કે 3 * 3 અને 6 તારીખ 18 એટલે કેટલા થઈ ગયા? 183 0. ચાલો, હવે અહીંયા આપણે શું કરવાનું છે? ચિહ્ન બદલી કાઢીએ. ચિહ્ન બદલી કાઢીએ તો અહીંયા વત્તા છે તો શું થઈ જશે? ઓછા. અહીંયા વત્તા છે તો ઓછા. અહીંયા ઓછા છે તો શું થઈ જશે? વત્તા. પાક્કું? શ્યોર? ઓકે. હવે આપણે એક કામ કરીએ. જે સરખો આપણને ચલ દેખાય છે તેને શું કરીએ? માઈનસ કરી નાખીએ, ઉડાવી દઈએ, તો આ અને આ શું થઈ જશે બેટા? કેન્સલ આઉટ થઈ જશે. ઓછા ઓછા વત્તા, ઓછા ઓછા વત્તા, પણ મોટાનું નિશાન. અરે મને સ્ટડી ગઈ છે. બરાબર, પણ વત્તાનું નિશાન. ચાલો, તો એક કામ કરીએ, ઓછા ઓછા વત્તા એટલે શું થઈ જશે બેટા? શું થઈ જશે? તો કે ભાઈ -19y, કારણ કે ઓછા ઓછા વત્તા એટલા માટે, બરાબર છે? ચાલો, વત્તા ઓછા ઓછા, પણ મોટાનું નિશાન. મોટાનું નિશાન એટલે કેટલું આવી જશે? એક આ પ્લસ નો 183. ચાલો, 183 માંથી 12 માઈનસ કરો એટલે કેટલા આવશે? 3 જશે તો 2 એટલે 1 અને 171, બરાબર છે? 171. ઓકે, = 0. જરાક સરવાળો ચેક કરી લેજો, બરાબર છે કે? ઓકે, ચાલો, વાંધો નહીં. હવે એક કામ કરીએ, વત્તા પેલી બાજુ જશે તો ઓછા એટલે -19y = કેટલા આવશે બેટા? -71. ઓછા ઓછા કેટલા થઈ જશે? વત્તા. દેખાય છે કે સ્ક્રીન પર? ઓકે, 19y = કેટલા? 171. ચાલો, ગુણાકારનો નિયમ, સાઈડ ચેન્જ કરે તો શું આવશે બેટા? ભાગાકારનો. અહીંયા સાઈડ પર બતાવું છું, પાક્કું? એટલે y = કેટલા આવશે? 171 ડિવાઈડ બાય કેટલા? 19. ચાલો, હવે 19 ના ઘડિયામાં બેટા 171. 19 ના ઘડિયામાં 171. 19 નવામ, બરાબર કે? 9 9 81 ને 1. ઓકે, ચાલો, બરાબર છે. 19 19 કેન્સલ આઉટ એટલે y = કેટલા આવી ગયા બેટા? 9. પાક્કું? શ્યોર? ઓકે, y = 9 આવી ગયા. હવે આપણે y ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. ચાલો, તમે કે કોના મૂકીએ? 1 કે 2 માં? ચાલો, કયા 1 માં મૂકીએ? ઓકે, ચાલો. ઓ માય ગોડ, નિકુલ સર. ઓકે, 1 માં મૂકી દઈએ તો 3x ઓછા 5y ઓછા કેટલા છે? 6 = 0. આ 3 અને x એમ જ, x તો એમ જ રહેવાની છે. આ 5 અને y એટલે કેટલા આવી ગયા બેટા? 9 ઓછા 6 = 0. ચાલો, આ 3x 9 × 45 ઓછા 6 = કેટલા? 0. પાક્કું ખબર પડી ગઈ? 100%. ચાલો, ઓકે, હવે આનું કેલ્ક્યુલેશન કરીએ. આ 3x એમ જ ઓછા કરો તો 45 એટલે 5 ને 5 10 ને 1 11 વધી પડી 1 એટલે કેટલા આવી ગયા? 51 = કેટલા? 0. શ્યોર? હવે શું કરીએ? ઓછા 51 છે, પેલી બાજુ જશે તો વત્તા, એટલે આ ઓછા 51 ને સાઈડ ચેન્જ કરું તો પ્લસ 51 થઈ જશે. એટલે અહીંયા લખું છું નીચે, કદાચ તમને નીચે નહીં દેખાશે એટલા માટે. ધેરફોર માટે 3x = કેટલા? 51. ગુણાકારનો નિયમ, બાજુ બદલાશે તો કયું થશે બેટા? ભાગાકારનો થશે. ભૂત આવી ગયું. 51 ના છેદમાં કેટલા? 3. 17 તારીખ કેટલા બેટા? 51 એટલે x = કેટલા આવી ગયા? 17. માટે આ તમારો પહેલો આન્સર આવી ગયો. 2 માર્ક્સ નો દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો કે ભાઈ x મળી ગયું તમને અને બીજું કોણ મળી ગયું? y. બરાબર છે? માટે સમીકરણ યુગ્મનો જવાબ શું આવશે? x = 17 અને y = 9. તો ફટાફટ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. ફટાફટ. ચાલો, સ્ક્રીન બદલો. નંબર 2. ઓકે, જેના વર્ગોનો સરવાળો 365 થાય. જેને સ્ક્રીનશોટ પાડવો હોય પાડી લેજો પહેલા. ઓકે, ચાલો, બઢિયા. જેના વર્ગોનો સરવાળો કેટલો થાય છે બેટા? 365. ઓકે, તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે બેટા. ક્રમિક ધન પૂર્ણાંક એટલે કેવું કે ભાઈ પોઝિટિવ માં વેલ્યુ આવી જોઈએ. તો ચાલો સર, આપણે પહેલી સંખ્યા ધારો કે આ નંબર 2 બીજો દાખલો છે. ધારો કે
પહેલી સંખ્યા આપણે x ધારીએ. કઈ ધારીએ બેટા? x. અને બીજું શું કીધેલું છે? ધન પૂર્ણાંક થવી જોઈએ. ધન પૂર્ણાંક એટલે કે ધારો કે મેં દીકરા x + 1 લખું તો 1 લખી દે તો 1 ને 1 કેટલા થઈ જશે? 2. કઈ પણ સંખ્યા આવી શકે છે. તો અહીંયા મેં લખું કે બીજી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કઈ આવશે? x + 1. હવે જરા રકમ વાંચો શું કહે છે? બંને જેના વર્ગોનો સરવાળો 365 થાય એટલે કે આ બંનેના વર્ગોનો સરવાળો. તો આ પહેલી સંખ્યા x નો વર્ગ વત્તા બીજી સંખ્યા x + 1 આખા કૌંસનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કેટલા આપી દીધેલા છે? 365. ચાલો બેટા x નો વર્ગ એટલે લખું મેં માટે x નો વર્ગ વત્તા x વત્તા 1 આખા કૌંસનો વર્ગ. અહીંયા તમારું સૂત્ર લાગુ પડશે a વત્તા b આખા કૌંસનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા 2 a એટલે કોણ છે? x અને b એટલે બી કોણ આવવાનું? 1 વત્તા 1 નો વર્ગ એટલે કોણ આવવાનું? 1 ઇઝ ઇક્વલ ટુ 365. ચાલો હવે જરાક ધ્યાન આપજો. x નો વર્ગ ને x નો વર્ગ એટલે કેટલો આવશે બેટા? 2x² વત્તા આ 2x વત્તા 365. સાઈડ ચેન્જ કરાવો. કેમ? અહીં ઇઝ ઇક્વલ ટુ 0 પણ લખી શકો છો. ચાલો આ વત્તા 1 ઓછા 365. ચાલો ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું આવશે? જરાક કાળજી. 2x નો વર્ગ વત્તા 2x વત્તા ઓછા મોટા નિશાન 365 માંથી એક જશે 364 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા? 0. હવે આમાંથી 2 કોમન કાઢીએ આપણે. જરાક સમજો. 2 કોમન કાઢીએ એટલે શું આવશે? બોલો x નો વર્ગ. અહીંયા 2 કોમન નીકળી ગયા એટલે વત્તા x ઓછા 2 એટલે કે 2 દુ 4 એટલે બોલો 182. 18 દુ 36 એટલે કેટલા આવશે? 182. 2 મેં કોમન કાઢી નાખ્યા. રાઈટ. ચાલો હવે એક કામ કરું કે આ જે મારી પાસે સમીકરણ બચ્યું છે એનું આપણે સોલ્યુશન લાવીએ. ચાલો બાજુમાં જરાક ઝડપ રાખજો. આ બાજુ x નો વર્ગ વત્તા x નો વર્ગ વત્તા x ઓછા 182 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો બહુપદી આવી ગયા. આ 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 લખ્યું. 2 ગુણાકાર આ બાજુ જઈ તો ભાગાકાર એટલે કેન્સલ આઉટ થઈ ગયું. ચાલો હવે આ બાજુ 182 ના એવા ભાગ પાડીએ આપણે કે જેથી મારે કોણ લાવવાનું? 1 લાવવાનું. તો એક કામ કરું મેં 182 છે એટલે 13 અને 14 જરાક કરીએ. ચાલો અહીંયા મોટા નિશાન એટલે અહીંયા વત્તા 14 અને અહીંયા ઓછા એટલે કે 13 અને 14 નો ગુણાકાર કરીએ તો કોણ આવશે? 182. ચાલો કિંમત મૂકીએ. માટે x નો વર્ગ ઓછા અને ઢાંકી દઉં. જરાક સમજો. આ જો x ને ઢાંકી દઉં તો 13x વત્તા બોલો 14x ઓછા કેટલા આવશે? 182 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો હવે એક કામ કરો. આમાંથી સામાન્ય અને આમાંથી સામાન્ય શું નીકળશે બેટા? x એટલે કે અહીંયા આવી ગયું x ઓછા 13 અને અહીંયા વત્તા બોલો 14 કોમન નીકળે કે નહીં? 14 એટલે કૌંસમાં શું આવશે? x ઓછા કેટલા? 13 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક કૌંસમાં તમને મળી ગયું x વત્તા 14 ઇઝ ઇક્વલ ટુ 0 બોલો અને આને મળી ગયું x ઓછા 13 ઇઝ ઇક્વલ ટુ 0 વત્તા 14 બાજુ બદલો તો ઓછા 14 એટલે કે x બરાબર -14 જે શક્ય નથી અને ઓછા 13 આ બાજુ સાઈડ ચેન્જ કરું તો x બરાબર કેટલા? 13. હવે જરાક સમજો. x બરાબર 13 મારી પહેલી સંખ્યા x બરાબર કેટલી આવી ગઈ? 13 અને બીજી સંખ્યા બોલો 13 વત્તા 1 એટલે કેટલી આવશે? 14 એટલે કે આપણે બે જે સંખ્યા શોધવાની હતી તો પહેલી સંખ્યા 13 અને બીજી સંખ્યા કેટલી આવશે? બોલો 13 વત્તા 1 14. ચાલો નેક્સ્ટ ફટાફટ. ચાલો ઠીક છે ભાઈ. ભાઈ સોલ્વ કર્યો છે. વિડિયો મૂકી દઈશું. નેક્સ્ટ દાખલો. આપેલ સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. એટલે કે પહેલું એક તમને સમીકરણ આપેલું છે. કયું આપેલું છે? જરા બોર્ડ ઉપર લખું. √2x² બરાબર છે કે વત્તા 7x વત્તા 5√2 આવું છે ને 5√2 ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે ઉકેલવાનું છે બેટા અવયવીકરણની રીતથી. બરાબર? ઘણી ઈઝી છે. જરાક ધ્યાન આપજો. અહીંયા જરાક આ તૃતીય પદ અને આ પ્રથમ પદ એટલે કે x² ની આગળ જે સહગુણક છે તે એ સહગુણક કયો આપેલો છે? વર્ગમૂળમાં 2. તો મેં શું કરું? આ જરાક સમજો. આ વર્ગમૂળમાં 2 અને આ 5 અને વર્ગમૂળમાં 2 તો આનો બંનેનો ગુણાકાર કરો. તમને આઈડિયા છે. જરાક સમજો કે √2 અને √2 બંને ભેગા થાય તો કેટલા
બની જવાના 2 બની જવાના અને અહીંયા આપેલું છે 5 એટલે બોલો 5 દુ કેટલા થવાના 10 આ સમજ પડી કે હું કર્યું તે આ વર્ગમૂળમાં 2 ને વર્ગમૂળમાં 2 એટલે અહીંયા રફમાં લખું તો 2 બની ગયા અને આ છે 5 એટલે 5 દુ કેટલા આવવાના 10 તો મારે 10 ના એવા ભાગ પાડવાના કે જેથી બોલો 7 આવવા જોઈએ તો તમને ખબર છે આગળ કેટલા આવશે 2 50 10 એટલે 5 દુ 10 થઈ ગયા અહીંયા વત્તા છે એટલે અહીંયા વત્તા અને અહીંયા બી કોણ આવશે વત્તા ચાલો આને ઢકી દો તો બોલો શું આવશે આને ઢકી દો તો શું દેખાશે માટે √2x², રાઈટ √2x² આને ઢાંકી દીધું તો +2x + 5x + 5 વર્ગમૂળમાં કેટલા આવશે 2 કેટલા આવી ગયા 0 આ જરા કાળજી ચાલો હવે આમાંથી સામાન્ય અને આમાંથી સામાન્ય ચાલો સામાન્ય શું નીકળશે તમે ચેક કરી શકો શું નીકળશે તો કે અહીંયા 2 છે તો આને મેં જરાક સમજણ માટે જરાક સમજો કે વર્ગમૂળમાં 2 અને આ વર્ગમૂળમાં 2 જો ભેગા થશે તો 2 બનશે કે નહીં એટલે તમને આઈડિયા આવે કે આ √2 અને √2 સેમ દેખાય છે એટલે મેં આને સામાન્ય કાઢી શકું બીજું x બી સેમ દેખાય છે એટલે કેવું √2x સામાન્ય ચાલો √2x તો અહીંયા √2x એક ખાલી x બચી ગયો રાઈટ અને અહીંયા વર્ગમૂળમાં 2 બચી ગયું બરાબર છે કે ચાલો ઓકે હવે અહીંયા 5 કોમન નીકળશે શું નીકળશે 5 એટલે અહીંયા +5 રાઈટ અને કૌંસમાં આવશે x વત્તા વર્ગમૂળમાં 2 તમે ચેક કરી શકો કે આ બંને કૌંસ કેવા આવ્યા બોલો સરખા ચાલો માટે એક કૌંસમાં શું બચ્યું √2x વત્તા 5 0 અને બીજા કૌંસમાં છે x વત્તા વર્ગમૂળમાં 2 0 ચાલો તરત કાળજી કે શું કરું મારે એના બીજ મેળવવાના એટલે શું કરું કે +5 સાઈડ ચેન્જ કરું તો બોલો ઓછા આવશે રાઈટ ઓછા આવશે હા ને ચાલો એટલે શું આવશે √2x વત્તા આ બાદ જાય તો કેટલા આવી જવાના ઓછા આવી જવાના -5 હવે જરાક સમજજો -5 ગુણાકારનો નિયમ સાઈડ ચેન્જ કરું તો ભાગાકારનો એટલે x બરાબર -5 ના છેદમાં કેટલા વર્ગમૂળમાં 2 રાઈટ આ તમારો પહેલો બીજ આવી ગયો ચલો બીજો વત્તા √2 સાઈડ ચેન્જ કરું તો ઓછા એટલે x બરાબર -√2 આ તમારો x નો જવાબ આવી ગયો એટલે આ રીતે તમે બે ગુણ મહત્વના મેળવી શકો છો રાઈટ 2 માર્ક્સ નો ચાલો નેક્સ્ટ આને જરાક સ્ક્રીનશોટ પાડી લેજો જોઈતો હોય તો રાઈટ ચાલો ઓકે સમાંતર શ્રેણીનો દાખલો છે જરાક સમજજો સમાંતર શ્રેણીમાં કીધેલું છે તમને d બરાબર 7 શું આપેલું છે d બરાબર 7 અને બીજું d બરાબર 7 આપ્યું છે જરાક રકમ લખી લઈએ d 7 ચાલો અને બીજું શું કીધેલું છે એ લોકોએ જરાક કહો કે અને 22મું પદ 149 હોય 22મું પદ એટલે કે a22 149 કેટલા આપ્યા છે 149 ચાલો હવે મજા આવશે જરાક જોજો અને શું કહે છે તેના 22 પદોનો સરવાળો શોધો એટલે કે s22 ક્વેશ્ચન માર્ક મારે શું પૂછ્યું છે કે s22 નો સરવાળો શોધો ચાલો જરાક પ્રયત્ન કરજો આ બાજુ d આપ્યા છે અને a22 એટલે કે 22મું પદ આપી દીધેલું છે કેટલા આપ્યા છે 149 તરત જ પદ શબ્દ આવે એટલે તરત આપણે પદનું સૂત્ર મારવાનું કયું પદનું સૂત્ર an a વત્તા કૌંસમાં n - 1 d ચાલો જરાક જોજો an એટલે બોલો a22 આપી દીધા આપણને એટલે કે a22 આપી દીધા તો a22 બોલો a વત્તા n એટલે કેટલા આપેલા છે 22 ઓછા 1 અને d એટલે કેટલા આપેલા છે 7 ચાલો રાઈટ 22મું પદ આપી દીધેલું છે કેટલું આપ્યું જો 149 એટલે એની જગ્યાએ મેં મૂકી દઉં 149 રાઈટ 149 હવે શું કરું મેં આ a વત્તા બોલો 22 ઓછા 1 એટલે કેટલા આવી જશે 21 રાઈટ ઓકે ઇન્ટુ 7 ચાલો હવે એક કામ કરો જરાક સમજજો આ 149 આ a વત્તા બોલો 7 * 7 અને 7 * 14 એટલે કેટલા આવી ગયા 147 147 હવે એક કામ કરો વત્તા 147 બાજુ બદલા તો કેટલા આવશે ઓછા એટલે કે 149 ઓછા 147 a ચાલો હવે તમને ખબર કેટલા આવશે 2 એટલે કે a બરાબર કેટલા આવી ગયા 2 આ મને a મળી ગયો જરાક સમજજો પ્લીઝ કેટલા મળી ગયા a બરાબર મળી ગયા હવે મારે શોધવાનું કયું છે s22 શોધવાનું એટલે તરત મારું સૂત્ર કે s22 Sn વાળું સૂત્ર એટલે તમને ખબર બોલો n/2 કૌંસમાં a + l કયું સૂત્ર આવે n/2 કૌંસમાં કોણ a + l ચાલો ઝડપથી s22 શોધવાના n એટલે કેટલા છે 22 ના છેદમાં 2 ચાલો a એટલે બોલો કેટલા છે કારણ કે આપણે લાવ્યા 2
અને લાસ્ટ ટર્મ આપણે છે ખબર છે કેટલા છે 149. ચાલો 11 દુ 22 બોલો 11 દુ 22 બે કેન્સલ આઉટ એટલે આ 11 બચ્યા રાઈટ અને આ કેટલા છે 49 એટલે 50 અને 51 એટલે કેટલા આવી ગયા 151. હવે ઝડપથી આપણે આનો ગુણાકાર કરવો પડે રાઈટ. ચાલો ગુણાકાર બી હું તમને બતાવું છું જરાક સમજજો. 151 ગુણ્યા બોલો 11 એટલે આનો 0 1 1 1 5 1 5 1 1 1 રાઈટ વત્તા 1 1 1 5 અને 1 એટલે કેટલા આવી ગયા 1 6 6 1 એટલે તમારો આન્સર આવી જશે 16 એક્ઝેક્ટ. કેટલા આવી જશે 16 એક્ઝેક્ટ એટલે S22 જે 22મું પદ આપણે શોધવાનું હતું તે રીતે કેટલું આવશે 16 એક્ઝેક્ટ આવી જશે રાઈટ. સ્ક્રીનશોટ પાડી લેજો 2 માર્ક્સ નો દાખલો અગત્યનો દાખલો રાઈટ. ચાલો નેક્સ્ટ સાફ કરીએ ને જાતે ગણવા પડશે સમજો જાતે જ ગણવા પડશે તો મેળ પડશે. ચાલો અહીંયા એક તમને રકમ આપી દીધેલી છે કઈ આપેલી છે જરાક જોજો. ત્રિકોણમિતિનો દાખલો છે આયો 2 cos square sin કેટલા આપ્યા 2 cos square sin વત્તા જરાક બોલજો 3 sin square 45 આવું છે કે 3 sin square 45 રાઈટ વત્તા 3 sin square 60 વત્તા 2 cos square 90 બરાબર છે કે 2 cos square 90. ચાલો હવે ઝડપથી હું તમને શું શીખવાડું જરાક જો. આવો દાખલો આવે એટલે ઘણા બાળકો છોડી દે એ નહીં ચાલે. તમને એક નાનું કોષ્ટક આવડતું હોવું જોઈએ. યાદ કરો આપણું ત્રિકોણમિતિનું ચેપ્ટર બરાબર સમય ખૂબ ઓછો છે જરાક સમજજો પ્લીઝ. સમય ઓછો છે એટલે આપણે ફટાફટ એક વસ્તુ જોઈએ જરાક જો. તમને આખું કોષ્ટક નહીં આવડતું હોય ખાલી બે લાઈનો બતાવું છું. એક આપણને કોનું કામ છે તે જોઈ લેવાનું. sin નું અને કોનું કામ છે cos નું. sin અને cos નું કામ છે. ચાલો તો આ sin લખી દીધું મેં આ cos લખી દીધું જરાક સમજજો. આ બાજુ કે sin તમને નહીં આવડતું હોય તો 1 2 3 4 અને અગાડી 0 નહીં દેખાતું હશે કે દેખાય છે જા આ બાજુ અહીંયા બતાવો જરાક સમજો શું છે 0 1 2 3 4 ડિવાઇડ બાય બધા 4 કરી દો બધા ડિવાઇડ બાય 4 કરી દો રાઈટ ઓકે અને બધાને વર્ગમૂળ કર્યું એટલે શું આવશે જો 0 ભાગ્યા 4 તો આન્સર કેટલો આવી જશે 0 1 ભાગ્યા 4 બરાબર છે તો 1 નું વર્ગમૂળ 1 અને 4 નું કેટલું પડવાનું 2 એટલે 1/2 ચાલે કે ચાલ આ બાજુ અને આવ્યું 2 દુ 4 એટલે 2 ઉડી ગયા એટલે કેટલા આવશે 1/√2 અને અહીંયા કેટલા આવશે જરાક સમજજો પ્લીઝ. આ બાજુ કેટલા આવશે જરાક નીચે સુધી જવા હે કે ચાલ કેટલા આવશે √3/2 બરાબર અને આનો આન્સર કેટલો આવી જશે 1 આવી જશે બરાબર. 1 સમજી લેજો જરાક નીચે ની હોય તો રાઈટ. ચાલો આ 1 લખી દેવું છું. ચાલ હવે cos માટે આને ઉલટાવી દો તો આ 1 પછી તમારું કેટલું આવી ગયું 1 પછી આવી ગયું √3/2 અને આ આવશે તમારું કેટલું આવશે 1/√2 1/2 અને આન્સર આવી ગયો 0. હવે જરાક સમજો આપણે શું કરીએ તે દાખલો ગણવાનો છે. આમે તમને આખું કોષ્ટક હમણાં નથી બતાવતો પણ જરાક ધ્યાન આપજો બરાબર છે. આ બે આપણને જરૂર છે તે બતાવી દીધું. આ 2 અને cos square sin કેવી રીતના જોવાનું એટલે સારું બતાવેલું છે સમજો. sin થીટાની વેલ્યુ અહીંયા થીટાની વેલ્યુ 0 પછી આવશે 30 45 60 અને નીચે આવે 90 ભલે 90 ની દેખાય તો એ જગ્યાએ એઝ્યુમ કરજો. ચાલો આ બાજુ cos એટલે આ cos ના ખાનામાં જોવાનું cos ના ખાનામાં અને શું જોવાનું છે sin એટલે 60 ના ખાનામાં. તો cos અને 60 ની વેલ્યુ કેટલી દેખાય છે તમને 1/2 તો અહીંયા આપણે લખી દઈએ કૌંસમાં 1/2 નો વર્ગ. આ દાખલો તમને મેન આવડતો હોય છે કિંમત મૂકવાની છે. ચાલો 3 ઘણા બાળકો આ દાખલો છોડી દે નહીં ચાલે. sin square 45 એટલે sin જોવાનું અને 45 નું ખાનું તો કેટલા આવશે 1/√2 પણ આખા કૌંસનો વર્ગ વત્તા 3 sin square 60 ચાલો sin 60 એટલે આ sin અને 60 ની કિંમત તો બોલો કેટલી આવશે √3/2 વત્તા 2 cos square 90 cos અને 90 એટલે કેટલી આવી જવાના 0 બરાબર. આ કિંમત યાદ રાખવી પડે. ચાલો હવે આગળ 2 1/2 1 નો વર્ગ એટલે 1 થવાના રાઈટ. ચાલો 2 નો વર્ગ એટલે કેટલા આવવાના 4 વત્તા આ બાજુ જરાક જોયા રાખજો હે કે ને તો મુશ્કેલીમાં મુકાઈ જશો. આ બાજુ 1 નો વર્ગ એટલે 1 √3 એટલે કેટલા આવી જવાના રૂટ ને ઉડવાનું એટલે કેટલા આવી જવાના 2. ચાલો હવે અહીંયા 3 ચલો આ કેન્સલ આઉટ એટલે 3 આવી જવાના. 2 નો વર્ગ કેટલો આવવાનો 4 વત્તા 2 અને 0 નો વર્ગ એટલે કેટલો આવે બોલો 0 જ આવવાનો રાઈટ. ચાલો આગળ સાદુરૂપ આપીએ સિમ્પ્લિફિકેશન. આ બાજુ 2 અને આ 1 તો એક કામ કરું તો ચાલે કે નહીં અહીંયા ડાયરેક્ટ જ 2 દુ 4 બોલો 2 ઉડી ગયા એટલે કેટલા બચ્યા ખાલી 1/2 બચી ગયા રાઈટ 1/2 વત્તા 3 × 1 = 3 3 ના છેદમાં 2. બીજું અહીંયા
3 તારી 9, બોલો 3 તારી 9 અને આ છેદમાં 4 બચ્યા, બરાબર. અને કોઈ બી સંખ્યાનો 0 સાથે ગુણાકાર એટલે એ તો 0 જ આવી જવાનો, રાઈટ. ચાલો આનો લસા લઈ લઉં મેં, તો આને બોલો 2 વડે ગુણવું પડે, અને 2 વડે અને આને 1 વડે. આ 0 લખવાનું કામ નથી મારે, રાઈટ. ચાલો આને 2 વડે ગુણું તો શું આવશે? 2 * 2 2 * 2 વત્તા 3 દુ બોલો 6, રાઈટ. 3 દુ 6. કઈ ભૂલ થાય છે રકમમાં એવું લાગે છે કે બરાબર છે, રાઈટ. બરાબર છે કે ના? રકમમાં જો માઈનસ આપેલું છે વચ્ચે, રાઈટ. માઈનસ આપેલું છે કે અહીંયા માઈનસ હશે, હા ને? યસ. માઈનસ છે, રાઈટ. ઓકે, આ માઈનસ, આ બી માઈનસ, રાઈટ. એટલે કયું આવશે? અહીંયા માઈનસ આવશે, રાઈટ. ચાલો માઈનસ. ઓકે, એટલે કેટલા આવી ગયા અહીંયા જરા કાળજી કે કેટલા આવી ગયા? 9 * 1 = 9 અને છેદમાં કેટલા આવશે? 4. ચાલો 6 7 8 એટલે કે 8 - 9 એટલે કેટલા આવી ગયા? -1, રાઈટ. અને -1 ના છેદમાં 4. આ જરાક આન્સર તમારો આવશે, રાઈટ. કઈક રકમ લગભગ બદલેલી છે એવું લાગે છે, બરાબર છે. એટલે કેટલા આવશે? -1 ના છેદમાં 4. તમારો જે રકમ છે એ રીતના આ જવાબ આવશે, રાઈટ. ચાલો ખબર પડી ગઈ કે? ચાલો નેક્સ્ટ. tan a = √3. તો આના પરથી શું ખબર પડે છે કે tan a = √3 કિંમત ક્યારે હોય? કે જ્યારે તમારો ખૂણો 60 અંશનો હોય, એટલે કે tan 60 અંશની કિંમત કેટલી હોય? વર્ગમૂળમાં 3. તો આના પરથી આપણને એ ખબર પડે કે a ની કિંમત કેટલી હોવી જોઈએ? 60 અંશ. તો આપણને અહીંયા ખૂણો મળી ગયો, a ની કિંમત મળી ગઈ, a = 60 અંશ. હવે આપણે પહેલું શું પૂછ્યું છે કે sin² a + cos² a, આની કિંમત શોધો. તો અહીંયા a ની કિંમત આપણે મૂકી દઈએ છે, 60 મળી છે આપણને. તો sin² 60 અંશ + cos² 60 અંશ. તો sin 60 ની કિંમત કેટલી થાય? વર્ગમૂળમાં 3/2. સ્ક્વેર છે એટલે આખાનો વર્ગ. cos² 60 એટલે 1/2 આખાનો વર્ગ. કિંમત મૂકીએ. વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3, 2 નો વર્ગ એટલે 4 વત્તા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. છેદ સરખો જ છે, અંશનો સરવાળો 3 + 1 4, 4 ના છેદમાં 4 એટલે જવાબ કેટલો આવી જશે? 1. તો આનો જવાબ કેટલો આવી ગયો? 1. બાજુમાં બીજું પૂછ્યું છે તમને કે sec² a - tan² a. ચાલો કિંમત મૂકીએ. a ની કેટલી કિંમત મળી હતી આપણને? 60 અંશ. તો કિંમત મૂકી દઈએ આપણે. ચાલો તો sec 60 ની કિંમત કેટલી થાય? 2. બરાબર. અહીંયા cos 60 છે એનું વ્યસ્ત કરી દેવાનું. તો sec 60 કેટલું થાય? 2. 2 નો વર્ગ માઈનસ tan² 60. tan ની કિંમત આપણને ઓલરેડી ખબર છે. tan 60 ની કિંમત કેટલી હોય? વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ. 2 નો વર્ગ 4 માઈનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 બરાબર 1. આ તમારા નિત્યસમ પણ છે, જે તમારા 3 નિત્યસમ છે એમાંથી આ 2 છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે. ભાઈ શ્રીલંકામાં અત્યારે બહુ મોટું વાવાઝોડું આવેલું છે. એવું જ કંઈક વાવાઝોડું આવ્યું હશે. તો વાવાઝોડા એક ઝાડ એ રીતના ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 ના અંશના માપનો ખૂણો બનાવે છે. ધારો કે કોઈ આ એક ઝાડ છે, અહીંયાથી તૂટી જાય છે, તો ત્યાંથી વળીને જમીન પર અડી જાય છે. તો જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30 અંશનો. આ દેખાય છે, આ મોટું ઝાડ હતું, અહીંયાથી વળી ગયું, તૂટી ગયું, જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે? 30 અંશનો. તો પછી શું કહે છે કે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના જે થડ છે એના વચ્ચેનું અંતર કેટલું છે? 8 મીટર. 8 મીટર છે. તો ઝાડની ઊંચાઈ શોધ, એટલે આખી તમારે ઊંચાઈ શોધવાની છે. બરાબર. ત્રિકોણને નામ આપી દઈએ A, B, C અને D. બરાબર. અહીંયા આપણને ખબર છે કે ઝાડની ઊંચાઈ બરાબર શું છે? AC. ચાલો આની અંદર આપણને બે વસ્તુની જરૂર પડશે. એક તો આપણને ખબર છે કે એની ટોચ જે વળીને નીચે નમી ગઈ છે, તો AB નું જે માપ છે તે કોના જેટલું હશે? BD જેટલું. બરાબર. તો આપણે એક તો BD શોધવાનું છે, બીજું BC શોધવાનું છે. પછી બંનેનો સરવાળો કરીશું એટલે આપણને ઝાડની ઊંચાઈ મળી જશે. તો પહેલી ત્રિકોણ BCD માં ખૂણો 30 નો આપેલો છે. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કયું વિધેય મૂકવું. તો પહેલા તમારે શું શોધવું છે નક્કી કરવું પડશે. તમારે BC શોધવું છે, તો તમારી પાસે કઈ બાજુ છે? પાસેની બાજુ છે અને સામેની બાજુ જોઈએ છે. તો પાસેની બાજુ અને સામેની બાજુ આવતું હોય તેવું કયું વિધેય છે? એક્ઝેક્ટલી કયું? tan. તો અહીંયા મૂકશું આપણે tan
30 અંશ. તો tan 30 અંશ એટલે કે ખૂણાની સામેની બાજુ BC છેદમાં એની પાસેની બાજુ એટલે CD. ચાલો કિંમત મૂકો. tan 30 ની કિંમત કેટલી? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. BC ની કિંમત કેટલી નથી ખબર તો એને x ધારી લો. તો x ના છેદમાં CD કેટલું છે? 8. તો માટે x બરાબર કેટલું મળી ગયું? 8 ના છેદમાં ક્રોસમાં જશે એટલે 8 ના છેદમાં વર્ગમૂળમાં 3. બરાબર, આટલા મીટર આપણને x મળ્યો. હવે આપણું બીજું કામ શું છે? BD મેળવવું. તો ત્રિકોણ BCD માં હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તમારે શું શોધવાનું છે? તમને અહીંયા x એટલે કે BC મળી ગયો, હવે BD જોઈએ છે. બરાબર, તો BD કેવી રીતના મળશે? કે તો હવે તમારે વિધેય મૂકવામાં ધ્યાન રાખવું પડશે કે પાસેની બાજુ છે અને કર્ણ જોઈએ છે. તો પાસેની બાજુ અને કર્ણ કયા વિધેયની અંદર આવે છે? cos વિધેયની અંદર. તો cos 30 અંશ બરાબર ખૂણાની પાસેની બાજુ એટલે CD ના છેદમાં BD. ચાલો cos 30 ની કિંમત વર્ગમૂળમાં 3 છેદમાં 2. ચાલો CD ની કિંમત 8 આપેલી છે, BD ની કિંમત ખબર નથી તો y ધારી લીધેલી છે. તો y બરાબર શું થઈ જશે? 8 દુ ને 16 છેદમાં વર્ગમૂળમાં 3. ચાલો y ની કિંમત પણ મળી ગઈ. હવે ઝાડની ઊંચાઈ એટલે AC, આખું AC. તેમાં જો AB + BC. તો AB + BC. ચાલો AB એટલે તમને ખબર છે કે એ ઝાડ નમીને પડી ગયું હતું તે AB ની લંબાઈ એટલે કોના જેટલી છે? BD જેટલી. તો BD + BC. BD ની કિંમત કેટલી મળી? BD પીવાની નથી ભાઈ. BD ક્યાં છે? BD એટલે y ની કિંમત આપણને મળી 16 ના છેદમાં વર્ગમૂળમાં 3. BC ની કિંમત એટલે x કેટલી મળી? 8 ના છેદમાં વર્ગમૂળમાં 3. ચલો છેદ સરખો જ છે, સીધો સરવાળો થશે 16 + 8 કેટલું થશે? 24. તો 24 ના છેદમાં વર્ગમૂળમાં 3. છેદનું સમીકરણ કરો તો 24 વર્ગમૂળમાં 3 છેદમાં 3. 3 8 એટલે 8 વર્ગમૂળમાં 3 કેટલું છે? મીટર આપેલું છે તો મીટરમાં જશે. ઓકે, તમને કેટલું આપ્યું છે? 8 મીટર છે તો આ તમારી લંબાઈ કેટલી થશે? મીટર. બરાબર છે? સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લેજો. એનો પ્રશ્ન છે 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર એક સમઘન છે આપણી પાસે. આ સમઘન છે. એમ તો ડ્રોઈંગ મારું સારું છે પણ વ્યવસ્થિત દોરાય છે. સમઘન છે, એની ઉપર અર્ધગોલક મૂકેલો છે. હવે એની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે, સમજી લેજો, વ્યવસ્થિત મૂકેલો છે. બરાબર, હવે તમને કદાચ દેખાતું હશે. ઓકે, એક અર્ધગોલક મૂકેલો છે. હવે જો તેનો વ્યાસ એની બાજુની લંબાઈ જેટલો જ હોય, બરાબર. હવે એનો જે વ્યાસ છે એટલે કે અર્ધગોલકનો વ્યાસ કેટલો આપ્યો છે? તમને આપેલો છે 7 સેમી. કેમ 7 સેમી લખ્યું? એમ કે કીધું છે કે સમઘનની લંબાઈ પણ કેટલી છે? 7 સેમી. તો એના વ્યાસની કિંમત પણ કેટલી થઈ જશે? 7 સેમી. તો સમઘનની બાજુની લંબાઈ પણ કેટલી છે? 7 સેમી. બંનેની સેમ જ છે. અર્ધગોલકનો વ્યાસ પણ 7 સેમી છે, સમઘનની બાજુની લંબાઈ પણ 7 સેમી છે. હવે કીધું છે કે આ જે આખો એક પદાર્થ જે બને છે, બરાબર, એનું કુલ પૃષ્ઠફળ શોધો. તો પદાર્થનું કુલ પૃષ્ઠફળ ચાલો પદાર્થનું કુલ પૃષ્ઠફળ કઈ રીતના મળશે? જો પહેલા તો સમઘન છે, સમઘનનું પૃષ્ઠફળ આવશે, સમઘનનું પૃષ્ઠફળ પ્લસ જે અર્ધગોલકની વક્ર સપાટી છે તે આવશે એટલે અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. અને હવે જે પોઈન્ટ છે તે ખાસ છે. પૃષ્ઠફળ કીધું છે એટલે જે ભાગ ઢંકાયેલો હોય એને તમારે બાદ કરવો પડે. તો અર્ધગોલક જ્યારે સમઘનની ઉપર મૂકેલો હશે તો એટલી સપાટી ઢંકાઈ ગઈ છે. કેટલી સપાટી? અર્ધગોલકનું જે તળિયું છે, બરાબર, અર્ધગોલકનું તળિયું ઢંકાઈ ગયેલું હશે તો અર્ધગોલકનું તળિયું કેવું હોય? સર્કલ, બરાબર, વર્તુળ. તો એ વર્તુળનું ક્ષેત્રફળ તમારે બાદ કરવું પડે એટલે કે માઈનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. એનો પાયો કેવા આકારનો? વર્તુળ આકારનો હોય. ચલો સૂત્ર મૂકીએ.
સમઘનનું પૃષ્ઠફળ એટલે 6l², અર્ધગોલકની વક્ર સપાટી એટલે 2πr² માઈનસ અર્ધગોલકનું તળિયું વર્તુળ હોય, વર્તુળનું ક્ષેત્રફળ πr², તો -πr². ચાલો હવે આપણે કિંમતો મૂકીએ કે 6l², l એટલે બાજુ કેટલી છે 7 સેમી, તો 7 નો વર્ગ બરાબર 2πr² માંથી 1πr² છે તો ખાલી πr² વધશે. પાઈ ની કિંમત 22/7. હવે ખાસ ધ્યાન આપજો, ભૂલ થઈ શકે. વ્યાસ તમને 7 આપેલો છે બરાબર, તો ત્રિજ્યા કેટલી થશે 7/2, એટલે કે 2 વખત 7/2. 7 7 કેન્સલ, 11 દુ 22. ચાલો 6 ગુણ્યા 49 વત્તા 11 7 77 છેદમાં 2, તો 49 ગુણ્યા 6 કરો, 9 6 54, 6 ચોક 24, 24 25 26 27 28 29, 294. તો 294 વત્તા 77 છેદમાં 2. લસા લઈ લો, લસા કેટલો આવશે? ચાલો 294 ગુણ્યા 2, 4 દુ 8, 9 દુ 18, 2 દુ 4 ને 1 5, 588. 588 વત્તા 77 ભાગ્યા 2 કેટલો આવશે? વત્તા 77 કરો, 7 7 14 ને 15, 8 ને 16, 665. 665 ભાગ્યા 2. હજી તમે ભાગાકાર કરી શકો, 665 ભાગ્યા 2 બરાબર, તમે પોઈન્ટમાં જવાબ લાવી શકો. પણ આ તમારો છેલ્લો જવાબ આવી ગયો કેટલો? સેમી સ્ક્વેર. બરાબર, આ તમારો જવાબ છે. હજી તમે પોઈન્ટમાં ભાગાકાર કરી શકો બરાબર. 332.5 આવી શકે છે, 332.5 સેમી સ્ક્વેર. તમે આ પોઈન્ટમાં આન્સર પણ લખી શકો છો, તમે ન કરો તો પણ ચાલે. જો વધારે દોઢ એવું નહીં થવાનું. ભાગાકાર જો આવડતો હોય પ્રોપર તો જ કરવાનો, બાકી પોઈન્ટમાં ખોટો આન્સર નહીં લખવાનો, અહીંયા સુધી છોડી દેવાનો, તોય તમને પૂરા માર્ક્સ આપી દેશે. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ચાલો નેક્સ્ટ દાખલો બેટા જોઈએ આપણે. બહુલકનો આપેલો છે બરાબર છે. તમને બહુલકના ઘણા બધા દાખલા કરાવેલા છે, ની વિડિયો જોયા હોય તો જોઈ લો. આંકડાશાસ્ત્રનો બરાબર છે, તમને અહીંયા દેખાઈ જશે આંકડાશાસ્ત્રનો બરાબર, અથવા સીએમ ક્લાસીસ પર જો તમે નવા હોવ તો વિડિયોને સ્ક્રોલ કરીને જોઈ લેજો. ચાલો ઝડપથી બેટા માહિતી બહુલક શોધો બરાબર છે. તો મોટા મોટી કિંમત જો, મોટા મોટી કિંમત કેટલી આપેલી છે બેટા? કેટલી આપેલી છે? 61 બરાબર છે. એટલે અહીંયા પહેલા તમારે એમ લખવાનું કે ભાઈ અહીં મહત્તમ આવૃત્તિ મોટા મોટી આવૃત્તિ કેટલી છે બેટા? 61 બરાબર છે. માટે બહુલકીય વર્ગ. ચલો બહુલકીય વર્ગ એટલે એટલે શું કરવાનું કે એના ઉપરની કિંમત, તો 61 ની ઉપર કેટલી આપેલી છે બેટા? 60 થી 80. આ આપેલી છે ને 60 થી 80 બરાબર. ચાલો ઓકે, તો આ જે અધ્વસીમા છે તેને L કહેવાય છે, એટલે કે L બરાબર 60 આપ્યા છે બરાબર. આ જે પહેલી કિંમત છે ને તેને F1 કહેવાનું. F1 બરાબર કેટલા આપેલા છે? 61. ચાલો એના આગળની કિંમત, 61 ના આગળની કિંમત એટલે કે F0 અથવા FO તમે જે કહેતા હોય એની કિંમત કેટલી આપેલી છે તમને? 52. પછી F2 એટલે કે પાછળની કિંમત, તો F2 ની પાછળની કિંમત કેટલી આપેલી છે? 38. ચલો બેટા શું બાકી રહી ગયું? ફોર્મ્યુલા ખબર છે કે h h કેટલા છે? કેટલાનો ગેપ દેખાય છે તમને? 20 નો. ચલો ફોર્મ્યુલા મારી હાથે બોલજો. z L પ્લસ કાઉન્સમાં f1 f0 upon 2f1 f0 f2 કાઉન્સ પૂરો ગુણ્યા h. આ તમારું સૂત્ર છે, આ સૂત્ર તમારે યાદ રાખવું પડે. ચાલો z ની કિંમત શોધવાની. l એટલે કેટલા આપેલા છે બેટા? ફટાફટ 60. ચાલો વત્તા f1 એટલે કેટલા આપ્યા છે? 61 બરાબર છે. ઓકે માઈનસ f0 એટલે કેટલા? 52 કાઉન્સ પૂરો. આ 2 દેખાય છે ને? ઓકે સરસ. 2 f1 એટલે કેટલા આપેલા છે? ચેક કરો બેટા. 61 માઈનસ f0 એટલે કેટલા? 52 માઈનસ f2 ચેક કરીને કરો. 38 ઓકે ઇન્ટુ h એટલે કેટલા છે? 20. ચાલો હવે ફટાફટ આપણે કરીએ બરાબર. ચાલો તમે પણ કરજો સાથે સાથે. આ 60 ચાલો વત્તા નિકુંજ સર જરા કહેતા રહેજો ભાઈ. 61 માંથી 52 કાઢીએ. કેલ્સી તમારેથી નહીં સાથે ગણવું પડે બરાબર છે. કેટલા આવશે? 9. ચાલો ફટાફટ 61 દુ એટલે કે 2 * 2 6 દુ 12 122 ઓછા વત્તા બરાબર. ઓછા વત્તા 8 9 10 વધી પડી 1 5 ને 3 8 ને 1 9 બરાબર છે. હા તમારે તો બેટા જાતે ગણવું પડશે બરાબર છે. ચાલો 90
ઇન્ટુ કેટલા આવશે ભાઈ 20. ચાલો ફટાફટ, ચાલો હવે આનું જરાક ફટાફટ કરીએ તો આ 60 પ્લસ કેટલા આવશે 9. ચલો નિકુલ સર બાદબાકી કહેજો ની જરાક 32. ચાલો ઇન્ટુ કેટલા આવશે ભાઈ 20. બરાબર. ચાલો તો એક કામ કરીએ, આનો નાનો ગુણાકાર કરી નાખો. બરાબર છે, દેખાય છે કે તમને? સોરી શક્તિમાન નીચેનો સ્ટેપ તમને નહીં દેખાતો હશે આઈ હોપ. બરાબર છે, દેખાય છે કે સર? હા સર. ઓકે ચાલો તો વાંધો નહીં. બરાબર. ચાલો ઓકે, બાજુમાં કરીએ. આ 60 પ્લસ 9 દુ 18 એટલે 180. 180 ભાગ્યા 32. બરાબર છે. ચાલો અહીંયા તમે લસા લઈને પણ કરી શકો, બાકી ભાગાકાર કરો. 180 ભાગ્યા 32 જરાક કહેજો સાહેબ. 180 ભાગ્યા 32 સ્પીડ થી કહેજો. 5.625. 5.625. બરાબર છે. અમે બેટા સ્પીડમાં વિડિયો કરીએ છીએ એટલા માટે. બરાબર, બાકી ગણવા બેસીએ તો વાર લાગે, તમારે જાતે ગણવાનું છે. ચાલો તો કેટલા આવશે? 60 + 5 એટલે કેટલા આવી ગયા? 65.6. આ તમારો આવી ગયો બહુલક. બરાબર છે, સ્પીડમાં રાખજો, સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ કરીએ. ચાલો સેમ દાખલો બેટા, પણ હવે આપણને રકમમાં આપી દીધેલું છે મધ્યસ્થ. શું આપી દીધેલું છે? મધ્યસ્થ. ચાલો તો સૂત્રને તો પહેલા ભાઈ આ સૂત્ર છે ને બહુલકનું સૂત્ર છે, આ તમારે રેડી કરવાનું છે. ચાલો ઓકે, અગાડી મધ્યસ્થ આપી દીધેલું છે. ચાલો રકમમાં મને જરા કહેતા રહેજો શું શું આપ્યું છે. એ પહેલા હું તમને સૂત્ર પાકું કરાવી દઉં. ચાલો ફોર્મ્યુલા તમને એવું આપેલું છે બેટા કે મધ્યસ્થનું, તો મધ્યસ્થ માટે આપણી સંજ્ઞા આવે તમને ખબર છે બેટા, કેપિટલ M. કેપિટલ M L વત્તા કૌંસમાં n/2 CF/F * H. આ બંને ફોર્મ્યુલા બેઠા ડેટા પણ આપી દીધેલા છે. શું શું આપી દીધેલા છે નિકુલ સર? જરા બોલતા રહેજો ને, બહુ દૂર સ્ક્રીન છે. L એટલે કેટલા? 125. L એટલે 125 વત્તા n/2. હમણાં બેટા અમારી પાસે એટલા સેટઅપ નથી એટલે થોડી પ્રોબ્લેમ થાય છે, વાંધો નહીં. n/2 68 એટલે m 68 આપ્યા છે. બરાબર છે, તો કેટલા આવશે? 34. આ ખબર પડી કે ભાઈ n = 68 / 2. બરાબર છે, તો કેટલા આવ્યા? 32. ચાલો માઈનસ CF ની વેલ્યુ પણ આપી દીધી હશે જો અંદર. કેટલા આપી દીધેલા છે? 22. ચલો બઢિયા. સ્મોલ f એટલે કેટલા આપેલા છે બેટા? 22 છે ને? 20. ઓકે 20 છે. શું વાત કરું 20. મને? ઓકે 20 છે. ચાલો બઢિયા બેટા, અમી ઉંમર થઈ ગઈ હારા. ચાલો h એટલે સર? H પણ 20. h પણ 20 આપેલા છે. ચાલો સરસ. 125. ચાલો હવે બાદબાકી કરો. ચાલો તો કેટલા આવશે? 34. મેં હું કહું સર આ ડાયરેક્ટ યાર 20 કેન્સલ કરી નાખીએ. બરાબર છે. ચાલ 34 માંથી 22 બાદ કરે તો 4 માંથી જશે તો 2 અને 3 માંથી જશે તો 1 12. બરાબર છે. ચાલો બઢિયા. ચાલો કેટલા આવશે? 5 ને 6 7. બરાબર, 2 ને 1 3 અને 137. આ તમારો આવી ગયો મધ્યસ્થ. પાકો. ચાલો નેક્સ્ટ. ઓ માય ગોડ, સંભાવનાનો દાખલો. 5 ચોકટના પત્તા એટલે કે 5 ઓલરેડી આપણને આપી દીધા છે. કયા કયા આપી દીધા છે? તો કે ભાઈ 200 ગુલામ રાણી. રાણીના તો ગુલામ હોય જ ને ગાંડા. ચાલો બીજું રાજા, અને બીજું શું આપેલું છે? એકો આપેલા છે. બરાબર છે ભાઈ, ગુલામ ન કરો, હમણાં એક્ઝામ નજીક આવી જવાની છે ભાઈ. ચાલો ઓકે અગાડી. તો આપણને બેટા 5 પત્તા આપી દીધેલા છે. બરાબર છે, એને સરખી રીતના ચીપી કાઢેલા છે, સરખી રીતના. બરાબર છે, અને એમાંથી એક પત્તું ખેંચવામાં આવે એટલે અહીંયા આપણી પાસે કુલ પરિણામ બેટા, કુલ પરિણામ. બરાબર છે, સંભાવનાનો દાખલો હોય, નિકુલ સરે તમને મસ્ત બતાવેલું છે કુલ પરિણામો. એક મિનિટ બેટા, આપણે વ્યવસ્થિત જ કરીએ. પહેલા તમારે શું લખવાનું? કુલ પરિણામો. કુલ પરિણામો કેટલા આવશે બેટા? 5 જ આવવાના છે. બરાબર છે, તો અહીંયા કેટલા લખી દયા? 5. કયા તમને આપેલું છે એટલે નથી લખતો. ચાલો આગળ. પત્તું કેવું હોય બેટા? રાજાનું હોય. પત્તું કેવું હોય બેટા? રાજાનું. તો રાજ વંચાય છે ને? ઓકે ચાલો. પત્તું રાજાનું હોય તેની સંભાવના. તો રાજા કેટલા છે? તો કે ભાઈ રાજા અહીંયા એક જ આપેલા છે. બરાબર છે, એટલે અહીંયા આપણી પ્રોબેબિલિટી ઓફ A તમે અહીંયા લખી શકો કે રાજા હોય તે ઘટનાને 1 કહીએ તો આ 1, એટલે કે પ્રોબેબિલિટી ઓફ A કહીએ ઘટના તો 1, અને છેદમાં કેટલા આવી જશે? 5. એટલે તમારો આન્સર આવી જશે 1/5. હવે જરાક જો એમ કે રાણીને કાઢી મૂકો. ઓ માય ગોડ, રાણીને મન નહીં કઢાય, પણ આ લોકો કાઢતા છે તો કાઢી નાખીએ કે ભાઈ આપણી પાસે જે 5 પત્તા હતા એમાંથી રાણી નીકળી ગઈ બેટા. તો હવે કેટલા બાકી રહેશે? 4 જ બાકી રહેશે. પીઆર મોકલી દીધી. ના ભાઈ, અભી તો લાવવાની બાકી છે ભાઈ. ચાલો અગાડી. આ નંબર 1. બરાબર, આ નંબર 1 ઘટના આવી ગઈ. આ નંબર 2 કે ભાઈ હવે રાણી નીકળી ગયેલી છે.
બરાબર, રાણી નીકળી ગયેલી છે. તો હવે 5 માંથી કેટલા રહ્યા? 4 જ રહ્યા ભાઈ. હવે એ 4 માંથી પાછું એવું પૂછેલું છે કે હવે પ્રોબેબિલિટી ઓફ A કે ભાઈ એની અંદર પાછા સબ ક્વેશ્ચન આપેલા છે. રાણીને કાઢી નાખી એટલે હવે કુલ પરિણામ કેટલા થઈ જશે? 4. અને એમાં કીધું ગુલામ હોય. શું કીધું? ગુલામ. તો રાણી કાઢી નાખી છે તો ગુલામ કેટલો છે મારી પાસે? એક જ. બરાબર. તો પ્રોબેબિલિટી ઓફ B એમાં પણ આવી છે તમારું 1, પણ હવે પરિણામ કેટલા આવી જશે? 4. એટલે 1/4. ચલો બેટા, રાજા હોય પ્રોબેબિલિટી ઓફ C. રાણી તો જતી રહી, રાજા શું કરશે? પણ છે તો કરીએ. રાજા કેટલા હોય? રાજા એક જ છે, પણ અહીંયા આન્સર કેટલો આવી જશે? 1/4. આ કેમ 4 લખ્યું ખબર પડી? રાણી તો પપ્પાની. ચલ હવે નેક્સ્ટ. એક સમતોલ પાસાને બે વખત ઉછાળવામાં આવે છે તો એના કુલ પરિણામ કેટલા મળે છે? કુલ પરિણામ તમને મળશે 36. હવે એમાં પહેલી ઘટના પૂછી છે કે ભાઈ એની સંભાવના કેટલી? બંને પાસા પરના અંકોનો સરવાળો 9 થયા. બધા 1 1 2 2 1 2 3 1 4 1 4 બરાબર આવું બધું કર્યા કરશે. એવું બધું કરવાની જરૂર નથી. શોર્ટકટ મેથડ છે, શીખી લ્યો. આ રીતના એક V દોરો, બહારની બાજુ લખો સરવાળો, અંદરની બાજુ લખો શક્ય પરિણામો. ચાલો સરવાળો તો કોઈ પણ નાનામાં નાનો એક લઈ લો બરાબર 1, 1 તો એનો સરવાળો કેટલો આવે? 2. એટલે શરૂઆત ક્યાંથી થશે? 2 થી. 2 3 4 5 6 અને 7 બરાબર. થાલા ફોર એ રીઝન 7 ક્યાં આવશે? સેન્ટરમાં. અને તે બોડીમાં ચાલે છે 8 9 10 11 અને 12 બરાબર. આ સમજાઈ ગયું એટલું? 7 એકદમ સેન્ટરમાં આવવો જોઈએ. ચલો હવે શક્ય પરિણામો તો કઈ રીતના ખાસ ધ્યાન રાખજો. પહેલા ઉપરથી 1 2 3 4 5 6 પાછું રિવર્સ 6 પછી પાછું 5 4 3 2 1 પેલા પીટીના દાવ 1 2 3 4 બરાબર. પછી પાછું રિવર્સ 5 4 3 2 1 વાળું. યાદ આવે છે? એ રીતના ક્યાં સુધી? 1 2 3 4 5 6 પાછું રિવર્સ 5 4 3 2 1. હવે તમને શું પૂછેલું હતું? તો કે ભાઈ અંકોનો સરવાળો કેટલો થાય? 9. તો બહારની સાઈડ જો સરવાળો 9 ક્યાં છે? આયરો. એના શક્ય પરિણામો કેટલા છે? 4. તો તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ કે ભાઈ ઘટનાના પરિણામો કેટલા છે શક્ય? તો કે 4. અને કુલ પરિણામો કેટલા છે? 36. તો 9 ચોક 36. તો 1/9. તમારી સંભાવના કેટલી આવી ગઈ? 1/9. આમાં તમને કોઈ પણ પૂછી શકે, કોઈ પણ સરવાળો. ધારો કે એમ કે ભાઈ અંકોનો સરવાળો 5 આવે એવા કેટલા પરિણામ છે? 4. અંકોનો સરવાળો 7 આવે એવા કેટલા પરિણામ છે? 6 આવે. તો આ બધું જ તમારે એક ઝાટકે તમને બધું મળી જવાનું છે. બરાબર. શોર્ટકટ યાદ રાખજો. બીજું પૂછ્યું છે કે બંને પાસા પર સમાન અંકો ન મળે તેની સંભાવના, એટલે કે P of D. તો આપણને ખબર છે કે પેલા સમાન અંક કેટલા આવે? તો કે 1 1 2 2 3 3 4 4 5 5 ને 6 6 કુલ કેટલા મળે? 6 એવા અંક મળે કે જે બંને સમાન મળે છે. બરાબર. તો 36 માંથી 6 બાદ કરજો તો કેટલા વધે? 30. તો શક્ય પરિણામો 30 છેદમાં 36. 15 દુ 30, 18 દુ 36. હજી ભાગ ઉડશે. 5 તેરી 15, નીચે 6 તેરી 18, 3 3 કેન્સલ એટલે 5/6. તમારી સંભાવના કેટલી આવી છે? 5/6. નેક્સ્ટ અસમય છે. બરાબર છે બેટા. રાતે ઘણું લેટ થઈ ગયેલું છે, આપણે ફટાફટ કરીએ. 3 - 2 વર્ગમૂળમાં 7 એ કેવી છે બેટા? અસમય છે, સાબિત કરવાનું છે. બરાબર છે, અસમય છે. તો અહીંયા એક કામ કરું, મેં પહેલો પોઈન્ટ એવું નાખું, ધારણા બદલી કાઢું. બરાબર છે. અસમય છે તો મેં એવું લખું કે ધારો કે આયા 3 - √2√7 એ સમય છે. કેવી છે બેટા? સમય છે. પછી આપણે આપણી ધારણા ખોટી સાબિત કરી બતાવશું. ચાલો, આ રકમ 3 - 2 વર્ગમૂળમાં 7 A/B. અને આ A અને B એવી સંખ્યા છે કે ધન પૂર્ણાંક છે. A અને B એ ધન પૂર્ણાંક સંખ્યા છે. કેવી છે? ધન પૂર્ણાંક, પોઝિટિવ. ચાલ, હવે અહીંયા ધ્યાન આપીએ કે શું કર્યું બેટા કે √7 આપણને ખબર છે અસમય છે. તો એક કામ કરું, બાકીનું જે નડે છે ને તેને પેલી બાજુ લઈ જાઓ. બરાબર છે. આ માઈનસ જ આપેલું છે કે પ્લસ આપેલું છે? માઈનસ આપેલું છે. ઓકે. આ +3 સાઈડ ચેન્જ કરે તો શું આવશે? માઈનસ. એટલે કે -2 વર્ગમૂળમાં 7 A/B. આ વત્તા છે, આ સાઈડ પર આવશે તો શું આવશે બેટા? ઓછા. ચાલો, આ માઈનસ. હવે આને એમ જ લખું -2√7. બરાબર છે. અહીંયા 1 વડે અને b વડે, તો a ગુણ્યા કેટલા થઈ જશે? a ઓછા 3b. બરાબર છે. હવે આ ગુણાકારનો નિયમ આવા જ આવશે તો ભાગાકારનો, એટલે શું થઈ જશે? દેખાય છે કે બોર્ડ ઉપર √7. બરાબર છે. અહીંયા b રહી ગયું. બરાબર છે. b
√7 a - 3b અને અહીંયા b તો છે જ પણ આ માઈનસ આવી ગયું એટલે કેટલા આવે છે -2b. હવે બેટા આ જે ખરી આપણે કહ્યું a અને b ધન પૂર્ણાંક છે એટલે એ તો સમય થઈ જશે પણ √7 આપણું કેવું છે અસમય છે માટે આપણે જે ધારણા કરેલી હતી કે ભાઈ આ સમય છે એની બદલે ડાયરેક્ટ તમારે શું લખી દેવાનું કે આપણી ધારણા ખોટી છે અને 3 - 2 વર્ગમૂળમાં 7 કેવા છે અસમય છે. ક્લિયર બેટા? ચલ સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. ચાલ અવિભાજ્ય અવયવની રીતે બરાબર છે ઉકેલવાનું છે કે ભાઈ 510 અને બીજા કેટલા આપેલા છે 92. પહેલા અવિભાજ્ય અવયવની રીતે આપણે કરવાનું છે તો પહેલા એને આપણે ભાગ પાડી દઈએ બેટા. અહીંયા પહેલા લખી દઈએ 510 ના આપણે ભાગ પાડશું અને બીજા 92 ના ભાગ પાડશું. ધોરણ 8 7 માં કરતા ને એવી રીતના પહેલા કરી નાખીએ. જો તમને અહીંયા બતાવી દઉં કેવી રીતના આ રીતે તમે કરી શકો છો. ચાલો 510 બરાબર છે. મારા હિસાબથી આ 10 છે એટલે 2 વડે ચાલશે બરાબર છે. 2 વડે ચાલશે તો આપણે કરી નાખીએ 510 ની આવડતું હોય તો આ રીતે કરી શકો. 2 દુ કેટલા 4 બેટા આ બરાબર છે. અહીંયા તો એટલે 5 દુ કેટલા 10 અહીંયા એક એટલે 5 દુ 10 કેટલા 255 દુ બરાબર. હવે એક કામ કરીએ જેમ છે ને નાની સંખ્યા આવે ને એ રીતના જ આપણે કરતું જવાનું. નાની સંખ્યા તો અહીંયા 255 છે ને તો મેં કામ કરું 5 છે એટલે 3 વડે બી કરી જોઉં બરાબર છે. 3 વડે તો 8 તરી કેટલા 24 અહીંયા 1 5 5 તરી કેટલા 15 5 તરી 15 એટલે 85 તરી આવી ગયા બરાબર છે કે 5 તરી 15 ઓકે બરાબર 85 હેન્ડરાઇટિંગ થોડા સુધારી દઈએ 85 અને અહીંયા કેટલા આવી ગયા 3 આવી ગયા બરાબર છે. હવે મારા હિસાબથી ડાયરેક્ટ 5 વડે 17 5 85 બરાબર છે. હવે જો એક પેટર્ન આવી ગઈ બેટા. શું પેટર્ન આવી ગઈ 2, 3 બરાબર છે 2 * 3 * 5 બરાબર ને અને અહીંયા 17 એકુ કેટલા 17 બરાબર ને ગુણ્યા 17. હવે ભૂખ લાગી છે બેટા ભૂખ લાગી છે ભાઈ. ચાલો ઓકે અક્ષર દેખાતા છે કે ચાલો બઢિયા આને સાફ કરીએ. ચાલો પહેલા 92 નું બી બતાવી દઈએ 92 ચાલો 92 2 વડે ચાલશે કે નિકુંજ સર જરાક કહેતા રહેજો ને 2 વડે કેટલા થશે મને કહો જરાક ગુણાકાર કરવા કરતા તમારે થઈ જશે 46 બરાબર છે 46 2 છે બરાબર અને આ 23 2 છે બરાબર છે 23 ચાલો અને અહીંયા 23 1 છે પાક્કું કે અરે યાર સોરી શક્તિમાન બરાબર છે. ચાલો ઓકે તો કેટલા આવી ગયા 2 * 2 * 23 પાક્કું દીકરા. આ તમે રફમાં કરી શકો હા શ્યોર ઓકે બેટા. ચાલો તો હવે આપણે કરવાનું શું છે રકમમાં એ તો વાંચો યાર જરાક વાંચો. ચાલો શું કહે છે 510 અને 92 નો ગુસા. તો ગુસાનો મતલબ શું થાય બેટા ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર છે. તો શું થશે 510 જે સરખું દેખાય છે સામાન્ય દેખાય છે તો અહીંયા 2 અને 2 સરખા દેખાય છે તો કોમન એકવાર 2 લખી દઈએ બરાબર છે 2 અને 2. બીજું કઈ સામાન્ય દેખાય છે ના સાહેબ કઈ દેખાતું નથી. એક સૂત્ર યાદ રાખજો લસા શોધવા માટેનું સૂત્ર કે ભાઈ જ્યારે મારે લસા શોધવાનો હોય ત્યારે જે બે સંખ્યા આપી છે એનો ગુણાકાર સંખ્યા આપી છે એનો ગુણાકાર સંખ્યા કેટલા 510 * 92 ગુણાકાર અને તમારો જે ગુસા આવ્યો હતો તો ગુસા કેટલો આવી ગયો 2. અહીંયા જ આપણે કરેલું હતું લગભગ 46 2 બરાબર ને 6 દુ 12 ને 4 દુ 8 ને 1 9 બે કેન્સલ આઉટ જે બચ્યો એનો આપણે ગુણાકાર કરી નાખીએ 510 * 46 નિકુંજ સર જરા કહેજો ગુણાકાર એટલે આપણો વિડિયો સ્પીડમાં કેટલા 23460 બરાબર. ગુણાકાર બેટા જાતે કરજો બરાબર. વિડિયો બહુ લાંબો નથી કરવો જેમ બને તેમ ફટાફટ આપણે સોલ્વ કરવું છે એટલા માટે બરાબર. ચાલો ફટાફટ નેક્સ્ટ બહુપદી. ઓ માય ગોડ મારું ફેવરિટ ચેપ્ટર આવી ગયું. તમારું પણ ફેવરિટ હોવું જોઈએ. શું છે બહુપદી બરાબર. બહુપદી ના જો દીકરા એક વસ્તુ યાદ રાખજો 2 માર્ક્સ ના જેમ બને તેમ અમે બધા દાખલા લેવાની ટ્રાય કરી છે બરાબર છે અને નેક્સ્ટ અમે શોર્ટ પણ મૂકવાના છે પણ કેવું તમારો સપોર્ટ હોવો બહુ જરૂરી છે. મને ખબર છે હમણાં નહીં મળશે પણ એક ટાઈમ એવો આવશે કે જ્યારે આ બધા વિડિયો તમે ફટાફટ જોઈને બીજા મિત્રોને પણ શેર કરશો બરાબર. તો હમણાં જ કરી દઉં ને યાર. ચાલો બહુપદી શું આપેલું છે બહુપદી p of x is equal to x² - 3 ના શૂન્ય આપણે શોધવાના છે. તો ચાલો એક કામ કરીએ બેટા આના શૂન્ય શોધવા માટે રકમ બરાબર 0 x² - 3 is equal to 0. હવે એક કામ કરો બેટા કે સર આના શૂન્ય શોધવા માટે આ 3 છે તો મેં એક કામ કરું x ઓકે તો કરીએ બેટા x નો વર્ગ બરાબર છે x નો વર્ગ અને આ 3 છે તો મેં કરું એક કામ કરો √3 નો વર્ગ કરી નાખો. હવે તમને કદાચ આઈડિયા આવી ગયેલી હશે બેટા. શું આઈડિયા આવી ગયેલી હશે કે ભાઈ એકવાર વત્તા ને એકવાર ઓછા. તો ચાલો બેટા કરીએ તો x - √3
એકવાર ઓછા લઈ લીધું અથવા વત્તા લઈ શકો અને બીજી વાર શું લખી દઈએ x √3 0. ચાલો તો એક શૂન્ય મળી જશે, જરાક ઝડપ રાખીએ. √3 0 અને અહીંયા આવી જશે x √3 0. ચાલો -√3 સાઈડ ચેન્જ કરો તો બેટા શું આવી જશે? +√3 આવી જશે. મતલબ x √3 બરાબર છે. આ પહેલું આપણને શૂન્ય મળી ગયું. શૂન્ય આપણે શોધવાનું હતું અને +3 સાઈડ ચેન્જ કરું તો -3 આવી જશે. એટલે x કેટલા આવી જશે? -√3. મતલબ આલ્ફા નો આન્સર મળી ગયો અને બીજો કોનો મળી ગયો? બીટા નો મળી ગયો. પાક્કું? ચાલો પણ અહીંયા આપણે સંબંધ પણ ચકાસવાનો છે ને. ઓકે, 2 માર્ક્સમાં સર બહુ આપી દીધું. ચાલો કઈ નહીં, જાગ્યા નથી સવાર ને ઊંઘ્યા નથી રાત. ચાલો તો p of x બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c. એની સાથે સરખાવીએ તો a બરાબર કેટલા છે સાહેબ? x ની આગળ x² ની આગળ એક જ આપેલું છે. b તો મળે જ નહીં ભાઈ, આ તો c છે. અલા અહીંયા ધ્યાન આપજો હા, b નથી, આ તો અચળ સંખ્યા છે. અચળ સંખ્યા એટલે કોણ આવશે? c આવી જશે. b 0 અને c કેટલા છે? -3. ચલો બેટા આપણું ફોર્મ્યુલા મૂકીએ. શૂન્યોનો ગુણાકાર. શું મૂકીએ બેટા? શૂન્યનો સરવાળો મૂકી દઈએ ભાઈ. શૂન્યનો સરવાળો. ચાલો શૂન્યનો સરવાળો. ફોર્મ્યુલા છે -b/a. આ ફોર્મ્યુલાનો -b તો મળે જ નહીં સાહેબ, b મળે નહીં તો 0. a એટલે કેટલા છે? 1. તો આન્સર કેટલો આવી જશે તમારો? 0. ચાલો શૂન્યનો સરવાળો બોર્ડ પર દેખાશે કે બાજુમાં? ઓકે, દેખાય જ ને સાહેબ. ચાલો આલ્ફા + બીટા. આલ્ફા એટલે કેટલા છે બેટા? મારી પાસે આયરો આને આલ્ફા કહેવાનું હે બેટા. આલ્ફા √3 અને એને બીટા કહેજો. બીટા -√3. ચલો બેટા આલ્ફા એટલે કેટલા છે? √3 પ્લસ આ -√3 પ્લસ માઈનસ એટલે કેટલા આવી જશે? 0. ચલો બેટા શૂન્યોનો ગુણાકાર. શું આવશે? શૂન્યોનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે ફોર્મ્યુલા કેટલું આવશે બેટા? આપણને ખબર છે. કયું ફોર્મ્યુલા આવશે? c/a. કયું આવશે બેટા? c/a. ચાલો c એટલે કેટલા છે મારી પાસે? -3. a એટલે કેટલા છે બેટા? ચેક કરો. 1 એટલે કે -3 બરોબર છે. અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા * બીટા. આલ્ફા એટલે કેટલા છે? √3 √3 કેટલા બની જાય? 3 બની જાય. બોલો તારારા. ચાલો 3 પણ માઈનસ બરાબર છે. એટલે કેટલા આવશે? -3 અને -3. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર છે. પાક્કો? શ્યોર? લઈ લીધો? ઓકે ચાલો આગળ. આગળનો દાખલો શું છે ભાઈ? ઓકે, સરવાળો શોધો. સરવાળો શોધો કરીને આપેલું છે. શું આપેલું છે? તો સર ચાલો abc ફાઇન્ડ કરતા આવડે છે કે તમને? યસ સર આવડે છે. ચાલો a કેટલા છે કરતા રહેજો. જો નોટ બોલપેન હાથે રાખો અને દાખલા ગણતા જ રહો ફટાફટ. ચાલો તો પહેલા મને આપી દીધેલું છે જો કઈ આવું આપેલું છે -5 બરાબર છે. -5 બ્રેકેટમાં આપેલું છે પ્લસ બ્રેકેટમાં -8 બરાબર છે. પ્લસ બ્રેકેટમાં આપેલું છે -11 ડોટ કરીને કઈ ક્લાસ ટર્મ આપી દીધેલી છે. કેટલી આપેલી છે? -230. પણ આગળ આપેલું છે પ્લસ બરાબર છે કે એનું આપણે સરવાળો શોધવાનો છે એટલા માટે. ચાલો બેટા a આપી દીધેલું છે. a કેટલા આપેલા છે? -5. d ફાઇન્ડ કરવાનું. d માટે ફોર્મ્યુલા તમને ખબર છે a2 a1 બેટા. તો આ કેટલા આપેલા છે? -8 માઈનસ પણ ફોર્મ્યુલામાં દીકરા -5 આપેલા છે. આ ખાસ કાળજી બેટા. આ -8 ઓછા વત્તા એટલે કેટલા આવી જશે? પ્લસ. અને આ કેટલા આવી જશે? -3. 8 માંથી 5 જશે એટલે કેટલા આવી જશે? માઈનસ. હવે આપણે એક કામ કરીએ કે આપણું n નથી એટલે કે an a પ્લસ બ્રેકેટમાં n-1 * d. ચાલો an એટલે દીકરા આપણે લાસ્ટ n તો શોધવાનું છે પણ લાસ્ટ ટર્મ આપણને આપી દીધેલી છે. કેટલી આપેલી છે? -230. ચાલો a કેટલા છે? -5 વત્તા n તો સાહેબ ખબર જ નહીં મળે તો n-1 * d. d એટલે કેટલા આપેલા છે બેટા? -3. કેટલા આપેલા છે? -3. ચાલો આનું સિમ્પ્લિફિકેશન આપીએ. દેખાય છે કે નીચે? ઓકે, -230 આ -5. અહીંયાનો ગુણાકાર કરીએ તો વત્તા ઓછા એટલે 3n વત્તા ઓછા પણ આનો તો ઓછા કેટલા આવી જશે? વત્તા એટલે 3 * કેટલા? 3. પાક્કું ખબર પડી ગઈ? શ્યોર? હવે એક કામ કરીએ બેટા. +5 અને +3 એટલે કેટલા આવી જશે? 2 આવી જશે. તો -230 દેખાય છે કે યાર નીચે? મને નથી ખબર. હા દેખાય છે ને? દેખાય. ઓકે, 230 -2 -3n. ચલો -2 સાઈડ ચેન્જ કરા તો શું આવી જશે? વત્તા આવી જશે બરાબર છે. એટલે કેટલા આવશે? -228 બરાબર છે કે? પાક્કો? -2 આ બાજુ આવ્યો તો +2 હે ને? ચાલો ઓકે કેટલા છે બેટા? -3n.
ઓછા ઓછા વત્તા એટલે 228 is equal to 3 અને ગુણાકારનો નિયમ આવા જ આવશે તો ભાગાકારનો 228 ભાગ્યા 3 is equal to કેટલા આવી ગયા n માટે n is equal to આપણું કેટલું આવશે 76 બેટા આન્સર નથી આવ્યો આ તો આપણને n નું પદ આવ્યું છે બરાબર ને n હવે બેટા આપણે સરવાળો શોધવાનો છે તો સરવાળા માટે હવે આપણું ફોર્મ્યુલા આવશે ઘણા લોકો ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકીને ચાલુ કરી નાખશે બરાબર છે પરંતુ અહીંયા લાપસી પડી શકે છે Sn હવે તમને ખબર n/2 કૌંસમાં a + n ચાલો હવે દીકરા n આપણને મળી ગયું કેટલું મળી ગયું 76/2 a એટલે તમે બોલો બેટા કેટલા છે -5 પ્લસ બ્રેકેટમાં l એટલે આપી દીધેલા છે -230 બેટા બે માર્કનો નહીં હોવો જોઈએ આ દાખલો 3 માર્ક્સનો હોવો જોઈએ ચાલો કઈ વાંધો નહીં 76/2 એટલે 38 અને આ કેટલા છે -5 વત્તા ઓછા ઓછા 230 ચાલો બેટા હવે આપણે કરીએ 38 માઈનસ પ્લસ બેટા કેટલા આવશે તો કે ભાઈ -235 ની ગુણસર જરાક ઝડપથી અમને ગુણાકાર કરી બતાવો કેટલા આવે 38 કેટલા 8930 8930 પણ કેટલા આવશે માઈનસમાં આવશે બરાબર આન્સર ટીક કરી લેજો અને લખી લો ફટાફટ અથવા સ્ક્રીનશોટ પાડી લો ચાલો જલ્દી ઓકે નેક્સ્ટ દાખલો આપણે જોઈએ પાછો ત્રિકોણમિતિનો દાખલો આવ્યો છે બેટા પાછો ત્રિકોણમિતિનો ક્વેશ્ચન છે 2 tan square 45 બરાબર છે કે વત્તા cos square 30 બીજું શું આપેલું છે બેટા sin square 60 ચલો બેટા કિંમત લખી દઈએ આ 2 tan square એટલે 1 આવશે tan square 45 ની કિંમત 1 square અને આની cos 30 એટલે √3/2 માત્ર બી પતો આવેલી છે એવું લાગતું છે ભાઈ ચાલો માઈનસ અને આની કિંમત બી સેમ આવશે √3/2 હોલ સ્ક્વેર ચલો આ બે 1 નો વર્ગ કેટલો આવી ગયો 1 અહીંયા બરાબર લખી શકો ચાલો વત્તા √3 ને √3 એટલે કેટલા આવી ગયા 3 2 નો વર્ગ કેટલો આવશે 4 ઓછા આ બી કેટલા આવશે 3 અને આ કેટલા આવી જશે બેટા 2 નો વર્ગ 4 ચલો 2 * 2 વત્તા આ તો જાય આ બી જાય એટલે કેટલા આવી ગયા 0 તો 2 + 0 કેટલો આવી જશે આન્સર 2 આવી જશે પાક્કો ચાલો ચલો ઝડપથી આગળ જોઈ લે કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ આપેલી છે સમકેન્દ્રી કે એટલે તમારે સમજવાનું એ બંનેનું કેન્દ્ર કેવું હોય એક જ ચાલો હવે કીધું છે કે બંનેની ત્રિજ્યાઓ અલગ અલગ આપેલી છે અને વર્તુળની મોટા વર્તુળની જેવા નાના વર્તુળને સ્પર્શે તો અહીંયા તમારે એક ત્રિકોણ બનશે આવા બે બરાબર આવી આકૃતિ તમારે યાદ રાખી દેવાની ચાલો હવે નાના વર્તુળની ત્રિજ્યા આવું છે ને ઓકે એક મોટા વર્તુળની જે નાના વર્તુળની તેની લંબાઈ શોધો આ જીવાની લંબાઈ આપણે શોધવાની છે ચાલો તો આ ત્રિજ્યા જો તમને દેખાતી હશે તે મોટા વર્તુળની ત્રિજ્યા છે તો મોટા વર્તુળની ત્રિજ્યા તમને આપેલી છે 89 આ તમારી નાના વર્તુળની ત્રિજ્યા છે કેટલી આપી છે 80 તો અહીંયા જો કાટકોણ ત્રિકોણ બનતો હોય બરાબર નામ આપો તમે A B C D તો ત્રિકોણ ACD જો અહીંયા કાટખૂણો બને છે તો એક AC નું માપ છે AD નું માપ છે CD નું માપ નથી આપણી પાસે તો પાયથાગોરસના પ્રમેય મુજબ CD નો વર્ગ બરાબર AD સ્ક્વેર માઈનસ AC સ્ક્વેર ચાલો AD એટલે 89 નો વર્ગ માઈનસ 80 નો વર્ગ સર 89 નો વર્ગ 7921 માઈનસ 80 નો વર્ગ 6400 બાદબાકી કરો 1571 કેટલો બાદબાકી કરશો તો તમારો જવાબ આવશે 1521 તો એનું વર્ગમૂળ કાઢશો તો કેટલો આવશે 39 તો તમારો ખાલી CD 39 આવ્યું તો CD 39 હોય તો BC પણ 39 હોય એટલે તમારી જીવાની લંબાઈ કેટલી થઈ ગઈ BC + CD એટલે 2 ગુણ્યા 39 ગુણ્યા 2 કરો કેટલો આવશે 9 * 18 બધી પડી 1 3 6 ને 1 સાથે 78 સેમી તમારી જીવાની લંબાઈ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન ચલો હવે તમને આપેલું છે કે AP એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે અહીં એક વર્તુળ દોરીએ તો કે P કેન્દ્રિત એટલે P એનું કેન્દ્ર છે AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે એટલે એક સ્પર્શક દોરીએ બરાબર એમાં તમને કીધું છે કે P એ વર્તુળને C માં છેદે છે એટલે આ વર્તુળને C માં છેદે છે અહીંયા A છે અહીંયા કોણ હોય B હોય એટલે અહીંયા કાટખૂણો બને છે ચાલો વર્તુળની ત્રિજ્યા r આ પણ કેટલી છે r AC નું માપ કેટલું આપ્યું છે 9 AB નું માપ કેટલું આપ્યું છે 15
તો વર્તુળની ત્રિજ્યા શોધો ભાઈ. કાટકોણ ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ. પાયથાગોરસનો પ્રમેય AP નો વર્ગ બરાબર PB નો વર્ગ વત્તા AB નો વર્ગ. હવે ખાસ ધ્યાન આપજો, AP એટલે શું છે? PC વત્તા AC, એટલે કે PC વત્તા AC આખાનો વર્ગ. PB કેટલું છે? R નો વર્ગ. AB કેટલું છે? 15 નો વર્ગ. ચાલો, PC એટલે R, AC એટલે 9 આખાનો વર્ગ. R² વત્તા 225. હવે પેન પૂરી થવા આવી છે, ઓક્સિજન પર આવી ગઈ છે. R² વત્તા 18R વત્તા 81 બરાબર R² વત્તા 225. R² કેન્સલ, તો 18R બરાબર 225 માઈનસ 81, એટલે 18R બરાબર 144. માટે R બરાબર કેટલા આવશે? 144 બરાબર. તો 8 તમારો જવાબ આવશે. ત્રિજ્યા કેટલી થઈ જશે? 8. હવે પેન ઝાંખી થઈ ગઈ છે એટલે તમને વ્યવસ્થિત દેખાતું નહીં હોય, પણ R બરાબર કેટલો જવાબ આવે છે? 8. ચલો દાખલો એક લઈ લઈએ. એક વર્તુળ આપેલું છે બરાબર, એનું કેન્દ્ર તમને આપ્યું છે O, એના બે સ્પર્શક છે. તો બે સ્પર્શક આ રીતના દોરાય બરાબર. આ બે સ્પર્શક છે એના. તો એક છે તમારું PA અને બીજું બનશે PB. તો આ રીતના તમારું કંઈક આકૃતિ બનશે. એના બે ભાગ કરો. અહીંયા તમને એવું આપ્યું છે કે અહીંયા કેટલાનો ખૂણો બનાવે છે? P અને PB વચ્ચેનો ખૂણો 58 છે, એટલે આખો 58 નો છે, એટલે એક એક તમે ગણવા જાઓ તો 29 નો થાય બરાબર. અહીંયા તમારું શું બને? કાટખૂણો બને. તો તમે એક ત્રિકોણ એટલે તમારે શોધવાનું શું છે? POA, એટલે તમારે આ શોધવાનું છે થીટા. તો ચાલો, અહીંયા ખબર છે 3 ખૂણા છે, એમાંથી 2 ના માપ છે, ત્રીજાનો નથી. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. તો લખીએ ત્રિકોણ OAP વત્તા ત્રિકોણ APO વત્તા ખૂણો ખૂણો POA બરાબર 180. ચાલો, OAP કેટલો આવ્યો છે? 90. APO 29 વત્તા ખૂણો POA જે શોધવાનો છે 180. તો ખૂણો POA બરાબર 180 માઈનસ 90 વત્તા 29 કેટલા થશે? 9 10 11 119. ચાલો, તો ખૂણો POA બરાબર 180 માઈનસ 119 કરો એટલે 61 જવાબ આવશે બરાબર. એટલે તમારો ખૂણો કેટલો થઈ ગયો? 61 બરાબર છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલું છે કે એક લાકડાનો, આ તમારો ચોકડીનો જ દાખલો છે બરાબર. તમે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ પૂછ્યું છે, તો સિમ્પલ તમને ખાલી સમજાવી દઉં છું. દાખલો ગણતો નથી, ટાઈમ વેસ્ટ નથી કરતો. કે ભાઈ લાકડાના જે સ્ટેન્ડ છે એનું ઘનફળ કઈ રીતના મળશે? તો કે ભાઈ લંબઘનનું ઘનફળ, એમાંથી કોને માઈનસ કરવાના? તો કે ચાર જે શંકુ આકારના છિદ્રવાળું જે તમને ખાના બનાવે છે પેનના સ્ટેન્ડ બરાબર, એ 4 છે. તો લંબઘનમાંથી એ 4 શંકુનું ઘનફળ બાદ કરી દો એટલે તમારો જવાબ આવી જશે. ઓકે, તો આજે તમારા હતા તે 2 માર્ક્સના પ્રશ્નો હતા. આ ઘણા લાંબા પ્રશ્નો હતા, 2 માર્ક્સના હતા, પણ છતાં લાંબા પ્રશ્નો હતા બરાબર છે. તો આ સ્ટાન્ડર્ડને લગતા પ્રશ્નો હતા, એટલા માટે તમારા દાખલા જરાક મોટા લાગતા હતા. બાકી બેઝિક વાળાને તો બહુ સહેલા પ્રશ્નો આવે છે, પણ તમે સ્ટાન્ડર્ડ લીધું હોય તો તમારા માટે આ બધા પ્રશ્નો ખૂબ સારા પ્રશ્નો છે. તો એન્ડ ટાઈમ પર, એન્ડ મોમેન્ટ પર તમે આ બધા જ પ્રશ્નો એકવાર જોઈ લેજો, જેથી નેક્સ્ટ તમને એક્ઝામમાં સારું પડે. ઓકે મિતેશ સર, ચાલો બાય બાય, ટાઈમ નથી બગાડો અને ચેનલને સબસ્ક્રાઇબ તો ખાસ કરી દેજો, ઘણી મહેનત લાગતી છે બરાબર છે. મળીએ નેક્સ્ટ વિડિયો. બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે.